26મો ભાગ ભગવત સ્વરૂપની જોરદાર વાતો. આગલા ભાગમાં બોલવામાં શું થયું ખબર નથી મને. આગલો ભાગ 25, આ 26મો. બરાબર. ભગવત સ્વરૂપની જોરદાર વાતો. વચનામું ચાલે છે વડતાલનું 12મું. એમાં આવ્યું, બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિ પામતું જાય છે. સંત સમાગમ કરે છે ને તો વૃદ્ધિ પામતું જાય છે. દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ, ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય છે. નિશ્ચય થવાનો મધ્યસ્થ છે સંત સમાગમ. તો તેનો જીવ બીજના ચંદ્રમાને પેટે દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે. બોલો. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. આહાહા. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામી પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. આહાહા, કેટલી જોરદાર વાતો. પૂર્ણિમાનો ચંદ્રમાને 16 કળાએ સંપૂર્ણ ખીલેલ કહેવાય. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે, પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. ભાસતો જ નથી. બોલો. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂકો. નિર્ભય થઈ ચૂકો. એવો જેને મહિમાએ સહિત નિશ્ચય ભગવાનનો હોય તે નિર્ભય થઈ ચૂકો. અને તે ભક્તને જો ક્યારેક અસત દેશ, અસત કાળ, અસત સંગ અને અસત શાસ્ત્રાદિકને યોગ્ય કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રની વિશે સંદેહ શંકા થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યના ચંદ્ર જેવો થઈ જાય છે. કાળો ડિબાંગ. લ્યો, હવે એનું કારણ શું કીધું? એક તો અસત દેશ, બીજો અસત કાળ એટલે દેશકાળ, અને અસત સંઘ. હવે સંઘ છે ને એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. સંઘ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા બધા વિશ્વાસુ અને ભોળા ભક્તો અને વિશ્વાસુ ભક્તો સંગ કરવામાં વિશાળ અટવાઈ જાય છે. શું કરવું? ભોળા વિશ્વાસુ ભક્તો સંગ કરવામાં અટવાઈ જાય છે. એટલે એને સાચી વસ્તુ હાથમાં આવી શકવી કઠણ પડે. સાચી વસ્તુ હાથમાં ન આવી શકે. પછી સાચી વસ્તુ આપણે એક જ કહીશી, સર્વોપરી ને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, જીવનું મફત કરે કલ્યાણ, જીવનું મફત કરે કલ્યાણ. બોલો. પતિવ્રતાની ભક્તિ હોય ને, પતિવ્રતાની ભક્તિ, બરાબર, તો એના દરેક વાક્યમાં શબ્દમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા જળ હળે છે. જળ હળે. પતિવ્રતાની ભક્તિ હોય તો આપણે બધા બસ શું કેવું અમે કહો, જ્યાં સુધી તમે બધાનું જાળવા બેસો છો ત્યારે તમે પતિના મહિમાને ઠેસ પહોંચાડો છો. પતિના મહિમાને ઠેસ પહોંચે છે. પહોંચાડો તો પહોંચે જ છે.
આવી વાતો છે. અસત દેશ, અસત શાસ્ત્ર યોગ્ય કરીને અથવા દેહાભિમાન. દેહાભિમાન તો ઓહો બાપરે બાપ. જો મારું અંગ શું છે એ મને ખબર હોય, એમ કેમ પ્રકારે કોઈ પણ રીતે મારી વાતમાં સર્વોપરીપણું આવે, સમજો. હું મારા વખાણ કરવા નથી કરતો, બરાબર. પછી કોઈક એવું દેખાતું હોય, આપણે એમ લાગે કે કઈ, અને હું પછી ક્યારેક ક્યારેક સાહસ કરીને કહું પણ ખરા, બરાબર. કેને કહું? કે સારા ભગત દેખાતા હોય, ભગત હરિભગત, એને કહું, બરાબર. પણ દેહાભિમાનને ઘર જમાય તરીકે રાખ્યું હોય ને, ઘર જમાય તરીકે દેહાભિમાનને, એટલે વાતને હવડી તો ન લે, તરત એ વાતનો પોતે બચાવ કરી અને પોતાનો વિજય થતો હોય ને, કે હું સાચો છું ને એમ કેવો. બોલો, દેહાભિમાન, બોલો આટલું ખતરનાક દેહાભિમાન છે. સાચી વાત આપણે હાથમાં આવવા જ ન દે. બોલો, દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય. સંદેહ એટલે શંકા, કુશંકા, શંકા, સંશય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ એટલે શંકા થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. તત્કાળ પડી જાય છે. અહીંયા કીધું થોડી ઘણી ખોટ રહી જાય તો ચાલશે. મધ્યના નવમામાં પણ એમ કીધું કે થોડું ઘણું હોઈ ગયું તો ચાલશે કે, બરાબર. અને પંચાળાના 7મા વચનામૃતમાં એવું કીધું, બરાબર. 6ઠામાં કદાચિત કાંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. 6ઠું પંચાળન એમાં એમ કીધું, બરાબર. હા, પણ સ્વરૂપ નિષ્ઠા એમાં કઈ ખામી આવવા દેશો નહીં બાપા, એમાં કઈ ખામી આવવા દેશો નહીં હો. હા, એ વસ્તુ અગત્યની છે. બોલો, હા, થોડી ઘણી કચર ખોટ રહી ગઈ છે ને તો એ નડશે નહીં. હા, પ્રાર્થના કરીને એમાંથી છુટકારો થઈ શકે છે. પણ ભગવાનના સ્વરૂપમાં જો થોડી ઘણી કસર ખામી ખોટ રહી ગઈ તો એ ખોટ બીજી ક્યાંય દૂર થતી નથી હો મારા વાલીડાઓ. આવી વાતો છે. બોલો, અભાવ આવે છે ત્યારે જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. જેને નિશ્ચયનું અંગ દુબળું હોય એ તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય, શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય. બોલો, અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. બોલો, જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય છે. લ્યો, બોલો, શું કરું કયો આમાં કયો. જો તમે 15 ગાંવ કે 25 ગાંવની મુસાફરી હાલીને કરી હોય, હા, પદયાત્રા સમજી લો ને, બસ, બરાબર. અને 2 દિવસથી ખાવા ન મળ્યું હોય એટલે ભૂખે કડકડ લાગે, થાકે ખરેખર લાગ્યો અને એમાં તાવ આવી ગયો, બરાબર. હવે હું બાકી રહ્યું કયો.
2 દિવસનો ઉપવાસ, 15 ગામની મુસાફરી, પદયાત્રા અને તાવ, અને પછી ઘોર ઊંઘમાં સૂતો હોય હો, ઘોર ઊંઘમાં સૂતો હોય. અને કોઈ કેમ કહે વાલીરાવ જાગો જાગો, જાગે કરતા જાગે હો, આળસ મેળતા મેળતા જાગે. આપણે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી છે, નિશ્ચય છે, તો આપણો આ જન્મે મોક્ષ નક્કી, આત્યંતિક કલ્યાણ નક્કી, પાકું. બરાબર. આમ કોઈ પ્રશ્ન પૂછે, આવી આપણી પોઝિશન કેવી છે, થાકી ગયેલો છે, તાવ છે, ભૂખ છે, બધું છે, એટલે આપણે હાવ આમ થઈ ગયા છે. શું નિર્ણય લેવામાં આપણે સક્સેસ ન હોય ત્યારે એવા ટાણે કોઈ એવો પ્રશ્ન આપણે કર્યો, બરાબર, તો તરત પેલા મૂડીમાં હે ને, મૂડી ડોસી, મૂડીમાં, મૂડી ગામ નહીં, મૂડી વૃદ્ધ મહિલાનું નામ છે મૂડી ડોસી, એને આમ ખખડીને એના પતિને કહી દીધો. હા, એમ આપણે સાવધાન થઈ અને એમ કે શું કીધું, ફરીને બોલો તો. ફરીને બોલવું એવું છે કે આપણો આના જન્મ મોક્ષ કલ્યાણ થઈ જાય. અરે કલ્યાણ થઈ જાય વાત શું તમે કહો છો? મારું દર્શન કોઈ કર્યું છે, મારા મોટાની કોઈ વાત સાંભળી છે, એને જન્મ મરણના ફરા ટળી જાય તો મારા કલ્યાણમાં નિશ્ચયમાં તમે શંકા કરો છો? આવો નિશ્ચય પાવરફુલ જોઈએ. એમ એ જવાબ આપી દે. આપણે એમ કહી કે ભાઈ કેમ થાય ભાઈ, હવે જ્યાં ભગવાન લઈ જાય ત્યાં જઈશું, ખલાસ, નિશ્ચય નથી. પ્રથમ કે અરે ભગવાનને જ્યાં રાખો એ રાખશે, તો નિશ્ચય નથી. અથવા એમ કે એક જન્મે થાય એમ, હા એક જન્મે જે પૂછશું કે હા હજી 2-3 જન્મ 4-5 જન્મ લેવા, આવું જો બોલાય તો સમજવું નિશ્ચયમાં ઘણી બધી કચાશ છે. તળ ને ફળ, હા કે ના, આ પાર કે પેલે પાર, એમ કે ને એવી રીતે આપણો આના દેહ મોક્ષ રોકડો છે, રોકડું કલ્યાણ છે, આત્યંતિક કલ્યાણ રોકડું છે. આમ ખખડીને અવાજ નીકળવો જોઈએ. કોણ મેળા છે આપણને? સ્વામિનારાયણ ભગવાન મેળા છે. કેવા કર્યા છે આપણને? અક્ષરધામને લાયક મુક્ત કર્યા છે. બોલો કોણ મેળા છે? તો કે સ્વામિનારાયણ ભગવાન મેળા. કેવા ભગવાન મેળા છે? સર્વોપરી ને સદા સાકાર, આવા ભગવાન મેળા છે. કેવા કર્યા આપણને? અક્ષરધામને પામીને એને લાયક એવા પાત્ર મુક્ત કર્યા છે. આ રણકાર આપણા હૃદયમાંથી નીકળવો છે, ઊંડોથી નીકળવો છે. હા, આ 2 મિનિટ વહેલા પૂરું કરશું. હા, 26મા ભાગને. બરાબર, વાત એમ છે, જો મુદ્દો એક કહી દઉં, આપણો નિશ્ચય પાવરફુલ, જોરદાર હોવો જોઈએ. પણ એના કેફમાં આવી અને કોઈ ભગવાનના ભગત કે ભગવાનના સાધુ કે કોઈ દેવી કે કોઈ દેવ કે કોઈ અવતારો એક શબ્દ આપણે ઘસાતો બોલવો નહીં, કોઈનો નહીં. બસ મને મેળા છે કોણ, બસ એ પાવરમાં રહેવાનું. પણ આપણે કોઈનું નામ લઈને નહીં ને આડકતરી રીતે પણ નહીં, કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, નિંદા નહીં, ટીકા નહીં, કોઈને નીચે પાડવા દેખાડવાનો પ્રયત્ન કરવો નહીં, કશું નહીં. આપણે લીટી લાંબી કરે જાઓ, બસ લાંબી લીટી કર્યા જ કરો, બસ આપણી બસ એમાં ફેર નહીં. બસ આપણે જ્યાં નથી જવું, માનો કે અત્યારે રાજકોટ છું અને મારે જવું છે અત્યારે અમદાવાદ, અને હું પછી કોકને પૂછું ભાઈ ભાવનગર રોડ કઈ બાજુ આવ્યો, તો મોરબી રોડ કઈ બાજુ, જામનગર રોડ કઈ, એટલે ભાઈ તારે ત્યાં જવું નથી, પૂછવાનું શું જરૂર છે? અમદાવાદ જવું છે તો અમદાવાદ રોડ પૂછી લો, બસ. જે રસ્તે જવું નહીં, રસ્તાનું નામ નહીં પૂછવાનું, બસ ફિનિશ. બસ આ પાવરમાં અને આ કેફમાં રહેવાનું. કોણ મેળા છે? સ્વામિનારાયણ ભગવાન મેળા. કેવા મેળા છે? તો સર્વોપરી ભગવાન મેળા છે. કેવા કર્યા છે? અક્ષરધામને લાયક એવા પાત્ર, એવા મુક્ત અમને કર્યા છે. આ 3 મુદ્દા છે ને હાજર બમ પકડી રાખવાના.
हम तो एक સહજાનંદ સહજાનંદ हमारे મને સ્વામિનારાયણ दूसरो न भावे હા મોટા સંતો ગાઈ ગયા છે ને બસ हमारे મને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ दूसरो ન ભાવ અમારે બીજું કોઈ જરૂર નથી બસ સારું લ્યો વેરું કરું તો પણ તોય છતાં 15 મિનિટ તો થઈ ગઈ કાંઈ વાંધો નહીં જય શ્રી બરાબર છે મજાનું છે જય સ્વામિનારાયણ